નમસ્કાર. આજના આ ઉર્જાવાન અને ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. જ્યારે પરીક્ષાના પરિણામો આવે છે ત્યારે સ્કોરકાર્ડ પર લખેલા પહેલા આંકડાઓ ઘણીવાર માથું ખંજવાળવા મજબૂર કરી દે છે, ખરું ને? ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ સમય ઘણો તણાવપૂર્ણ હોય છે. આજના આ વિશ્લેષણનો હેતુ એ જ છે કે આ અટપટા લાગતા આંકડાઓને એકદમ સરળ અને બોલચાલની ભાષામાં ડીકોડ કરવામાં આવે. આ એક ખાસ એક્ઝિક્યુટિવ સમરી છે જે પરિવારોને સચોટ માહિતી આપીને સશક્ત બનાવશે. તો ચાલો ફટાફટ સ્કોરકાર્ડ પાછળના ગણિતને સમજવાની શરૂઆત કરીએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામો ખુલે ત્યારે એક બહુ જ સામાન્ય અને તણાવપૂર્ણ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ગુણપત્રકમાં માર્ક્સ તો ખૂબ સરસ દેખાતા હોય, પણ જ્યારે વાસ્તવિક રેન્ક કે મેરિટ લિસ્ટની વાત આવે ત્યારે ખબર પડે કે નંબર તો ઘણો પાછળ છે. હવે સવાલ એ થાય કે આ અંતર શા માટે છે? સારા માર્ક્સ હોવા છતાં રેન્ક કેમ નીચે જતો રહ્યો? બસ આ જે સૌથી મોટી મૂંઝવણ છે જેનું સમાધાન આજે આપણે મેળવવાના છીએ. આજના આપણા આ વિશ્લેષણની રૂપરેખા કંઈક આ પ્રમાણે રહેશે. પહેલું, શૈક્ષણિક પરીક્ષાના પરિણામોને સમજવા. બીજું, ટકાવારી શું છે? ત્રીજું, પર્સન્ટાઇલ રેન્કને ડીકોડ કરવો. ચોથું, આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત. અને પાંચમું, શૈક્ષણિક ભવિષ્યનું માર્ગદર્શન. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, શૈક્ષણિક પરીક્ષાના પરિણામોને સમજવા. અને હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, ટકાવારી એટલે કે પર્સન્ટેજ ખરેખર શું છે? આપણે બધા વર્ષોથી ટકાવારી એટલે કે પર્સન્ટેજ શબ્દ સાંભળતા આવ્યા છીએ. એની વ્યાખ્યા એકદમ સીધી અને સિમ્પલ છે. તે બસ એટલું જ દર્શાવે છે કે પરીક્ષામાં કુલ શક્ય ગુણમાંથી કેટલા માર્ક્સ મેળવ્યા. અહીં સૌથી અગત્યની નોંધ કરવા જેવી બાબત એ છે કે આ એકદમ સ્વતંત્ર માપદંડ છે, એટલે કે તે માત્ર ને માત્ર એક જ વિદ્યાર્થીના પોતાના વ્યક્તિગત પ્રદર્શન પર જ આધારિત છે. બીજા કોઈ વિદ્યાર્થીએ પેપરમાં કેવું પરફોર્મ કર્યું છે એની સાથે આને કોઈ જ લેવા દેવા નથી. આ તો થઈ માત્ર પોતાની મહેનતની વાત. હવે શાળા કક્ષાએ સૌથી વધુ વપરાતા આ ક્લાસિક ગાણિતિક સૂત્ર પર નજર કરીએ. ટકાવારી કાઢવી બહુ જ આસાન છે. પહેલા મેળવેલા ગુણ લો, તેને કુલ ગુણ વડે ભાગી દો અને પછી જે જવાબ આવે એનો સીધો 100 સાથે ગુણાકાર કરી દો. બસ આવી ગયો જવાબ. શાળાઓ અને કોલેજોમાં વર્ષોથી આ જ પદ્ધતિથી પરિણામ તૈયાર કરવામાં આવે છે. આ ગણતરીને એકદમ પાક્કી કરવા માટે મૂળ સ્ત્રોતમાંથી જ એક સરસ ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં કુલ 500માંથી 400 માર્ક્સ મેળવે છે. હવે આપણા સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો 400 ભાગ્યા 500 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 80. મતલબ કે એ વિદ્યાર્થીની ટકાવારી 80% છે. આ તો એકદમ ક્લિયર છે, રાઈટ? પણ આજના આ ગળાકાપ સ્પર્ધાત્મક યુગમાં એડમિશન માટે માત્ર આટલું જાણવું પૂરતું નથી. અને એટલા માટે જ આપણે પહોંચ્યા છીએ આપણા ત્રીજા અને સૌથી મહત્વના વિભાગ પર, પર્સન્ટાઇલ રેન્કને સમજવો. હવે પર્સન્ટાઇલ રેન્ક એ સીધી સરખામણી છે. જો કોઈ રિઝલ્ટમાં 90% રેન્ક લખેલો હોય તો એનો સ્પષ્ટ અર્થ એ છે કે એ જ પરીક્ષા આપનારા અન્ય 100 વિદ્યાર્થીઓમાંથી 90% વિદ્યાર્થીઓ કરતાં આના માર્ક્સ વધુ છે. આ માપદંડ આપણને એ બતાવે છે કે સમાન પરીક્ષામાં કોઈ સ્પર્ધક બાકીના બધા લોકોની સરખામણીમાં ખરેખર કેટલો આગળ છે. આ કોઈ એકલાની રેસ નથી, આ આખી ભીડની રેસ છે. આ કન્સેપ્ટને વધુ સારી રીતે સમજવા માટે આ 3 અલગ અલગ પરિસ્થિતિઓ વિચારીએ. 90% એટલે શું? એટલે કે 90% ઉમેદવારોથી આગળ હોવું. 75%નો અર્થ છે 75% સ્પર્ધકોને પાછળ છોડી દેવા. અને જો કોઈ 50% પર છે તો તેનો અર્થ એ થયો કે તે બરાબર મધ્યમાં છે, એકદમ સરેરાશ સ્થાને. અડધા વિદ્યાર્થીઓ તેનાથી આગળ છે અને અડધા તેનાથી પાછળ. આનાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે ભીડમાં કોઈનું પણ સ્પર્ધાત્મક સ્થાન ખરેખર ક્યાં છે. તો ચાલો હવે આપણે આપણા ચોથા વિભાગમાં આ બંને મેટ્રિક્સને સામસામે મૂકીને જોઈએ, ટકાવારી અને પર્સન્ટાઇલ રેન્ક વચ્ચેનો અસલી તફાવત. આ સરખામણી અત્યંત મહત્વપૂર્ણ છે, એટલે જરા ધ્યાનથી સમજજો. પહેલો મુદ્દો છે કે તેઓ શું દર્શાવે છે. ટકાવારી એ માત્ર પોતાના મેળવેલા ગુણ દર્શાવે છે, જ્યારે પર્સન્ટાઇલ રેન્ક એ બીજાઓ સાથેની સરખામણી દર્શાવે છે. બીજો મુદ્દો, ગણતરી કેવી રીતે થાય છે? તો ટકાવારી કુલ ગુણ પરથી ગણાય છે, જ્યારે પર્સન્ટાઇલ એ પરીક્ષા આપનાર બધા જ ઉમેદવારોના માર્ક્સ પર આધારિત હોય છે. હવે ઉદાહરણ જુઓ.
80% એટલે કે પેપરમાં 80% માર્ક્સ આવ્યા છે બસ. પણ 90% એટલે 90% ઉમેદવારોને પાછળ રાખી દીધા છે. અને છેલ્લે સૌથી મોટો તફાવત. ટકાવારી મુખ્યત્વે શાળા કે કોલેજમાં પાસ યા નાપાસ નક્કી કરવા વપરાય છે, જ્યારે પર્સન્ટાઇલનો ઉપયોગ મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરિટ નક્કી કરવા માટે જ થાય છે. અને આ સાથે આપણે પહોંચ્યા છીએ આજના આપણા અંતિમ અને 5મા વિભાગ પર, શૈક્ષણિક ભવિષ્યનું માર્ગદર્શન. સ્ત્રોતમાંથી લેવામાં આવેલો આ એક સુવર્ણ નિયમ છે, જે હંમેશા યાદ રાખવા જેવો છે. આ એક એવો મંત્ર છે જેને પરિવારોએ કાયમ માટે નોંધી લેવું જોઈએ. ટકાવારી મેળવેલા ગુણ બતાવે છે, જ્યારે પર્સન્ટાઇલ રેન્ક સ્પર્ધામાં વિદ્યાર્થીની સ્થિતિ બતાવે છે. ખરેખર ભવિષ્યમાં જ્યારે પણ કોઈ રિઝલ્ટ હાથમાં આવે ને, ત્યારે આ એક જ વાક્ય એ અઘરા લાગતા પરિણામને ગણતરીની સેકન્ડોમાં ડીકોડ કરવામાં મદદ કરશે. અને અંતે જતાં જતાં આ એક બહુ જ અગત્યના પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. માત્ર ગુણ નહીં, પરંતુ હજારોની સ્પર્ધામાં પોતાનું વાસ્તવિક સ્થાન ક્યાં છે તે સમજવાથી ભવિષ્યની તૈયારીઓમાં કેટલો મોટો બદલાવ આવી શકે. જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ આ ગેમ સમજી જાય છે, ત્યારે મહેનત કરવાની દિશા જ આખી બદલાઈ જાય છે. આ સમજ એક નવો જ અને અત્યંત પાવરફુલ વ્યૂહાત્મક અભિગમ આપે છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી પરિણામોની આંટીઘૂંટીઓ એકદમ ક્લિયર થઈ ગઈ હશે અને હવે કોઈપણ રિઝલ્ટ જોતી વખતે આત્મવિશ્વાસ છલકાશે. આજના આ ખાસ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.